ચાલો બાળકો ચેપ્ટર નંબર 14 માં નવા સવાલ તરફ જઈએ તો સવાલ છે તટીય મેદાનો વિશે માહિતી આપો। તો બાળકો મુખ્ય 5 ભાગમાં ભારતીય મેદાનોને જે વિભાજિત કર્યું છે એમાં ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તર ભારતનું મેદાન, ત્યાર પછી બાળકો દરિયા કિનારાના મેદાનો, દ્વીપ સમૂહો અને દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ। એમાં આપણે તટીય મેદાનો એટલે બાળકો દરિયા કિનારાના જે મેદાનો છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે। તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, હવે બાળકો ફરી પાછો કહું છું, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? તો જેની 3 બાજુએ પાણી હોય અને એક બાજુ જમીનથી ઘેરાયેલો હોય એને કહેવાય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ। દાખલા તરીકે આપણો દક્ષિણનો વિસ્તાર જેનો આકાર ઊંધા ત્રિકોણ જેવો છે, તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના કચ્છથી ઓડિશા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે। તેને પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવ્યા છે। તો બાળકો પશ્ચિમ તટીય મેદાનો એટલે બાળકો આ પશ્ચિમ દિશા અને પૂર્વ તટીય મેદાનો એટલે બાળકો આ પૂર્વની બાજુ। તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને આ બે ભાગમાં વહેંચ્યું છે કારણ કે ઉત્તરનો ભાગ છે ને બાળકો, ઉત્તરના ભાગમાં કે સમુદ્ર કિનારો આવતો નથી। ખ્યાલ આવ્યો? સમુદ્ર કિનારો બાળકો દક્ષિણમાં આવે છે, જેમાં બાળકો આપણે શરૂઆત કરીએ કચ્છથી માંડીને તો બાળકો ઓડિશા સુધી, કારણ કે ઓડિશામાં બાળકો બંગાળની ખાડી આવેલી છે। તો એક પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવે છે। પશ્ચિમ તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી છે। તો બાળકો જોઈએ આપણે નકશામાં, તો અહીંયાથી બાળકો જે આપણા ગુજરાતના બે અખાત પ્રાપ્ત થયા છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત। તો બાળકો આ આખો જે દરિયા કિનારો છે, આખો જે દરિયા કિનારો છે બાળકો એ પશ્ચિમ દરિયા કિનારો છે જે કેરળ, ભારતનું અહીંયા આવેલું કેરળ રાજ્ય જે સૌથી વધારે એજ્યુકેશન ધરાવે છે। ખ્યાલ? તો બાળકો આ કેરળ રાજ્ય છે ત્યાં સુધી બાળકો આ જે વિસ્તાર છે, ખ્યાલ? આ વિસ્તાર બાળકો પશ્ચિમ તટીય મેદાનો તરીકે વિકસેલું છે। તો ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલો છે। ગુજરાતને બાદ કરતા અન્ય જગ્યાએ સાંકડું છે, એટલે બાળકો ગુજરાતમાંનો વિસ્તાર વધારે છે। અને ઓફિશિયલી બાળકો તમે જુઓ ભારતને 7516 કિલોમીટરનો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે। એમાંથી સૌથી વધારે જો દરિયા કિનારો મેળવ્યો હોય ને તો એ આપણા ગુજરાત રાજ્યને મેળવ્યો છે। 1600 કિલોમીટરનો આપણો દરિયા કિનારો ધરાવે છે, એટલા માટે બાળકો એ ગુજરાતમાં બાળકો ફેલાયેલું છે, એ પહોળું છે, પણ બાકીના નીચે તમે જેમ જેમ જાવ ને બાળકો એ મેદાન કેવું થતું જાય છે, દરિયા કિનારો કેવો થતો જાય છે, સાંકડો થતો જાય છે। એટલે કે ગુજરાતને બાદ કરતા તે અન્ય જગ્યાએ સાંકડો છે, તે ઘણો જ અસમાન અને ઉબડ-ખાબડ છે। આ બાળકો સમાન નથી, સમતોલ નથી બાળકો, ઘણી જગ્યાએ બાળકો ખાડા ટેકરા સ્વરૂપે જોવા મળે છે। અને ગોવાની દક્ષિણમાં તેને કયા નામે ઓળખાય છે? તો મલબાર તટ અથવા મલબારના નામે ઓળખાય છે। તો બાળકો અહીંયા તમને કહીએ તો મુંબઈ આવે, પણ એના સેજ નીચે આવો તો બાળકો અહીંયા ગોવા આવે છે। અને ગોવામાં આ જે મેદાન છે, આ દરિયા કિનારાનું મેદાન છે બાળકો, એને કયા નામે ઓળખાય છે? મલબાર। આ તમને એક માર્ક્સનો સવાલ પૂછાય છે। ખ્યાલ આવ્યો કે પશ્ચિમ તટીય મેદાન ગોવામાં કયા નામે ઓળખાય છે? તો મલબાર। કયા નામે? મલબાર। ત્યાર પછી પશ્ચિમ તટીય નદીઓ પોતાના નદી મુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે। બાળકો જુઓ મોટા ભાગની નદીઓ છે બાળકો એ કોઈક ને કોઈક સાગર મહાસાગરને મળતી હોય। હા, લુણી છે કે બનાસ નદી છે જેને બાદ કરતા, કારણ કે ગુફિત નદી છે, એ કચ્છના રણમાં જઈને સમાઈ જાય છે, પણ બાળકો નર્મદા છે, તાપી છે, ગોદાવરી છે, કૃષ્ણા છે, યમુના છે બાળકો એ કોઈક ને કોઈક બાળકો મહાસાગરને મળે છે। દાખલા તરીકે તાપી અને નર્મદા કોને મળે છે? અરબ સાગરને। તો અહીંયા જે નદીઓની વાત થાય છે કે નદીઓનો જે મુખ છે એ મુખ વિસ્તાર ખાડીઓનું નિર્માણ કરે છે। મોટા ભાગની ખાડીઓ નદીના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે બાળકો, ખાડી સ્વરૂપે વહેતી હોય બાળકો, ખાડી સ્વરૂપે જોવા મળે છે, પણ એનો જે બાળકો એ જે વિસ્તાર છે ખાડીનો એ વિસ્તાર બાળકો પાણી હેઠળ શું થઈ ગયેલો છે બાળકો? ડૂબી ગયેલી શું છે? ખીણો છે। શા માટે? કારણ કે તે સમુદ્ર તળના ઉચકાવાથી બનેલી છે।
ખ્યાલ આવ્યો? કારણ કે સમુદ્ર સ્થળનો બાળકો સમુદ્રની જે ઊંચાઈ છે અથવા સમુદ્ર સ્થળને ઉંચકાયું અને એના કારણે બાળકો જે ખાડીનું સ્વરૂપ છે એ જોવા મળતી નથી અને એટલા માટે બાળકો આ પ્રવૃત્તિ આ જે બાબતને કારણે તે મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ્ય સંજોગો પેદા કરે છે કે જે ખાડી સ્વરૂપેથી ખીણ સ્વરૂપેથી પણ સમુદ્રનું તળ ઉચકાવાથી બાળકો આજે એ ખાડી સ્વરૂપ જોવા મળતી નથી અને એટલા માટે બાળકો મત્સ્ય પ્રવૃત્તિ માટે એ ખૂબ જ સારા એવા સંજોગો પેદા કરે છે. પશ્ચિમ તટે ઉત્તમ બંદરોની વાત કરીએ તો બાળકો પશ્ચિમ કિનારાના બાળકો બંદરોની વાત કરીએ તો ઘણા બધા બંદરો છે બાળકો. એક મુંબઈ બાળકો અહીંયા તમને આપ્યું છે તો મુંબઈ, પછી બાળકો મારમા ગોવા છે, હજી તમને કહું તો નાભા સેવા છે, કંડલા બંદર છે, ખ્યાલ આવ્યો? મગદલ્લા બંદર છે બાળકો, આપણા સુરતમાં આવ્યું મગદલ્લા બંદર છે. એમ તો બાળકો અહીં પશ્ચિમ તટીય બાળકો ઘણા ખરા બંદરો આવેલા છે. વ્યાપાર કરવા માટે બાળકો ખૂબ સારી વ્યવસ્થા છે. એમાં સૌથી મહત્વનું બાળકો મુંબઈ અને મારમા ગોવા. આ ઉપરાંત બાળકો કંડલા બંદર પણ છે, દહેજ બંદર પણ છે, મગદલ્લા બંદર પણ છે, નાવા સેવા પણ છે. ખ્યાલ આવ્યો? બાળકો અહીંયા કેરળમાં આવેલું કોચી બંદર પણ છે જ્યાં જહાજનું બાંધકામ થાય છે. ખ્યાલ આવ્યો? તો બાળકો ઘણા બંદરો આવેલા છે. ત્યાર પછી બાળકો કાયલ. આ કાયલ શબ્દ શું છે બાળકો? તમને જો 1 માર્ક્સનો સવાલ પરીક્ષામાં પૂછી શકાય. કાયલ એટલે શું? કાયલ એટલે શું? તો બાળકો કેરળમાં નદીઓનો પાશ્ચાત્ય જળને કારણે જે સરોવર રચાય છે એને શું કહેવાય છે? કાયલ. હેલો, પાશ્ચાત્ય જળ બાળકો જેને ઇંગ્લિશમાં બેક વોટર કહેવાય. બરાબર? પાશ્ચાત્ય જળને કારણે બાળકો જે સરોવર રચાય છે એને શું કહેવાય છે? કાયલ. કેરળમાં બાળકો કેરળની સ્થાનિક ભાષાના લોકોને શું કહેવાય છે? કાયલ. એટલે કે બેક વોટર, પાશ્ચાત્ય જળ. પૂર્વનો હવે બાળકો આ પશ્ચિમ તટીય મેદાનની વાત થઈ. હવે જોઈએ પૂર્વનું તટીય મેદાન પશ્ચિમ તટીય મેદાન કરતાં પ્રમાણમાં વધારે પહોળું છે. હા બાળકો, કે પૂર્વનું તટીય મેદાન છે પશ્ચિમ તટીય મેદાન કરતાં, એટલે બાળકો પશ્ચિમ તટીય મેદાન કરતાં આ પૂર્વનું જે મેદાન છે એ વધારે પહોળું ગણવામાં આવે છે. અહીં કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહાનદી જેવી નદીઓના મુખ ત્રિકોણો પ્રદેશોનો કામ નિક્ષેપણથી વધારે તૈયાર થયો છે. જોઈએ બાળકો અહીંયા કાવેરી નદી, તો કાવેરી નદી બાળકો એ તમિલનાડુમાં અહીં આવેલી છે. કૃષ્ણા નદીની વાત કરીએ તો બાળકો આંધ્રપ્રદેશમાં સ્થાનિક છે. પછી બાળકો ગોદાવરી જેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે એ આ રીતના વહે છે. ત્યાર પછી મહાનદી બાળકો ઓરિસ્સામાં છે. કાળજી રાખજો, મહાનદી ક્યાં છે? ઓરિસ્સાની મહાનદી બાળકો એના પર આવી છે હીરાકુડ યોજના, જે ભારતની સૌથી મોટામાં મોટી યોજના ગણવામાં આવે છે. યોજના એટલે બાળકો બંધ બાંધવામાં આવે છે ને એટલે યોજના કહેવાય ને બહુહેતુ યોજના કહેવાય. જે મહાનદી પર આવેલી આ ઓરિસ્સાની મહાનદી પર આવેલી હીરાકુડ યોજના એ ભારતની સૌથી મોટામાં મોટી યોજના ગણવામાં આવે છે. તો બાળકો આજે 4 નદીઓના નામ લીધા કે કાવેરી એટલે બાળકો તમિલનાડુમાં, કૃષ્ણા એટલે આંધ્રપ્રદેશમાં, ગોદાવરી એટલે બાળકો બંગાળની ખાડીને મળે છે, નાસિક બાજુથી નીકળે છે, અને મહાનદી બાળકો તો જેવી નદીઓ મુખ ત્રિકોણ પ્રદેશોનો કાપ નિક્ષેપણથી વધારે થયો છે. આ પ્રદેશ પહોળું બાળકો આ જે પશ્ચિમ તટીય પ્રદેશ કે દરિયા કિનારો પહોળો છે એનું કારણ છે કારણ કે અહીંથી જે નદીઓ નીકળે છે બાળકો આ નદીઓ પણ બાળકો પાણીથી ભરપૂર હોય છે અને એ અઢળક કાપ પોતાની સાથે લાવે છે અને આ કાપને આ પાથરવાને કારણે બાળકો આ ફળદ્રુપ મેદાનનું નિર્માણ થયું છે. અહીંયા જો પ્રદેશોમાં કાપ નિક્ષેપણ એટલે બાળકો પાથરવું અને એના કારણે બાળકો પશ્ચિમ તટીય મેદાન કેવું પૂર્વ તટીય મેદાન કેવું હોય છે? પહોળું. કોના કરતા? પૂર્વ તટીય મેદાન કરતા. ખ્યાલ આવ્યો? એટલે બાળકો ટૂંકમાં પશ્ચિમ તટીય મેદાન કરતા પૂર્વ તટીય મેદાન કેવું છે? પહોળું છે. ઉત્તર સિરકાર તટ અને દક્ષિણમાં આંધ્રપ્રદેશ તથા તમિલનાડુના તટીય પ્રદેશમાં શું કહેવાય છે બાળકો? કોરોમંડલ. શું કહેવાય છે? કોરોમંડલ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો બાળકો જે પૂર્વનો ભાગ છે એ દક્ષિણના આંધ્રપ્રદેશ તથા તમિલનાડુના તટીય પ્રદેશમાં શું કહેવાય છે? કોરોમંડલનો તટ.
એટલે બાળકો આ અહીંયા આંધ્રપ્રદેશ અને અહીંયા તમિલનાડુ આ જે ભાગ છે એને કોરોમંડલના તટ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, કોરોમંડલનો તટ છે ને ખાસ તમિલનાડુમાં બાળકો સ્થાનાંતરિત છે. કોરોમંડલ જ એક એવો વિસ્તાર છે બાળકો જ્યાં શિયાળામાં વરસાદ પડે છે. ખ્યાલ આવ્યો? કાળજી રાખજો બાળકો કે કોરોમંડલનો જે પ્રદેશ છે એ એક જ એવો પ્રદેશ છે બાળકો આખા ભારતમાં છે ને શિયાળામાં ક્યાંય વરસાદ ન હોય પણ કોરોમંડલના બાળકો તટ પ્રદેશ પર વરસાદ પડતો હોય છે શિયાળામાં. શા માટે મુદ્દો આવશે ત્યારે ભણાઈ દઈશું બાળકો. આવશે આપણે 9મા માં છે ભણવાનું. ત્યાર પછી બાળકો આથી બાળકો તટીય મેદાનો વિશેની માહિતી પછી દ્વીપ સમૂહ વિશે માહિતી મેળવીએ. તો દ્વીપ સમૂહ વિશે માહિતી મેળવીએ તો ભારતના મુખ્ય બે દ્વીપ સમૂહ છે બાળકો. એક અરબ સાગરમાં આવેલું લક્ષદ્વીપ ટાપુ. અરબ સાગરમાં આવેલું લક્ષદ્વીપ ટાપુ એનું સ્થાન છે બાળકો કે લક્ષદ્વીપ ટાપુ એ અરબ સાગરમાં કેરળથી થોડા અંતરે બાળકો લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે જેનો આકાર ઘોડાની નાળ જેવો છે. જેનો આકાર કોના જેવો છે? ઘોડાની નાળ જેવો. બીજું એટોલ બાળકો આ જો તમને જોવા મળે છે આ પર્વતીય ભાગો છે બાળકો. આ પર્વતીય જમીનનો વિસ્તારો છે બાળકો જે બાળકો એને કહેવાય પરવાળાના દ્વીપોને કારણે બાળકો આનું શું થયું છે? નિર્માણ. અને એટલા માટે બાળકો એને શું કહેવાય છે? એટોલ. શું કહેવાય બાળકો? એટોલ તરીકે ઓળખવામાં આવે છે. બાળકો પરવાળાના દ્વીપોને શું કહેવાય છે? એટોલ. ત્યાર પછી બાળકો બંગાળની ખાડીમાં આવેલો છે બીજો આપણો ટાપુ એટલે અંદમાન નિકોબાર કે જે બાળકો પર્વતની હારમાળા સ્વરૂપે છે. તમે અહીંયા જોઈ શકો છો બાળકો આ જે દ્વીપ છે ને બાળકો એ છૂટા છવાયા છે. જ્યારે બાળકો આનો આકાર કેવો છે? પર્વતમાળા જેવો છે, પર્વતની હારમાળા છે. બાળકો આ આખું અંદમાન નિકોબાર બાળકો 350 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. કેટલા બાળકો? 350 કિલોમીટર વિસ્તારમાં. જેમ અહીંયાથી બાળકો કેરળનું અંતર છે ને એવું જ બાળકો આ બાજુથી તમે જુઓ ને તો પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળના કોલકાતાથી અને ચેન્નઈથી બાળકો સરખું અંતર જોવા મળે છે. તો આ બાળકો દ્વીપ સમૂહની વાત છે. ત્યાર પછી ખડક. હવે બાળકો તદ્દન મુદ્દો બદલાય છે. બરાબર, તદ્દન મુદ્દો બાળકો બદલાય છે. હવે આ જે મુદ્દો ભણીએ છે બાળકો અત્યાર સુધી બાળકો આપણે પર્વતીય પ્રદેશોની વાત કરી. ખ્યાલ આવે વચ્ચે વચ્ચે નદીઓ પણ આવી ગઈ પણ હવે બાળકો અહીંયાથી તદ્દન નવો મુદ્દો આવે છે અને એ છે ખડક એટલે શું? બાળકો ખડક કોને કહેવાય? તો એક કે તેથી વધુના બાળકો એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહે છે. શું બાળકો? એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને શું કહેવાય છે? ખડક. ફરી એક વખત એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને શું કહેવાય છે? ખડક. હવે બાળકો ખડકોના પ્રકારો તમે કહો કે ખડકોનું વર્ગીકરણ કહો. તો ખડકોનું વર્ગીકરણ આપણે ભણીએ તો પહેલું છે આગ્નેયકૃત ખડક અથવા આગ્નેય ખડક. હું તમને ફરી પાછો એક વખત યાદ અપાઈ દઉં. ખડક કોને કહેવાય? એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહે છે. હવે એનું વર્ગીકરણ. પહેલો પ્રકાર છે બાળકો આગ્નેય ખડકો. બાળકો આગ્નેય ખડકો એના નામમાં જ બાળકો આગ છુપાયેલી છે, ગરમી છુપાયેલી છે. ખ્યાલ આવ્યો? તો જુઓ આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. હા બાળકો કે આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. તમને ખબર છે બાળકો પૃથ્વીના પેટાળમાં ધગધગતો લાવારસ છે, ગરમી છે બાળકો. ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા શું થતું રહે છે? ધીગતું રહે છે. ધીગતું રહે છે એટલે ઉકળતું રહે છે, ગરમ થતું રહે છે. આથી અહીં રહેલા પદાર્થો અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય છે જેને શું કહેવાય છે? મેગ્મા. શું કહેવાય છે? મેગ્મા. એક માર્ક્સનો અતિ મહત્વનો સવાલ. મેગ્મા એટલે શું? તો લખવાનો પૃથ્વીના પેટાળમાં રહેલા અર્ધ પ્રવાહી પદાર્થને બાળકો શું? પૃથ્વીના પેટાળમાં રહેલા પ્રચંડ ગરમી ધરાવતા અર્ધ પ્રવાહી પદાર્થને મેગ્મા કહે છે. બાળકો ફરી એક વખત એક માર્ક્સનો સવાલ બાળકો તમને પરીક્ષામાં પૂછાય
કે મેગ્મા કોને કહેવાય તો લખવાનો પૃથ્વીના પેટાળમાં રહેલા પ્રચંડ ગરમી ધરાવતા અર્ધ પ્રવાહી પદાર્થને મેગ્મા કહે છે। બાળકો ફરી એક વખત વાત કરીએ તો આગ્નેયકૃત ખડકો તો પૃથ્વીના પેટાળમાં બાળકો પ્રચંડ ગરમી રહેલી છે। ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે, ઉકળતું રહે છે, ગરમ રહે છે। આથી અહીં રહેલા પદાર્થ કયા સ્વરૂપે હોય છે? અર્ધ પ્રવાહી સ્વરૂપે હોય છે, જેને આપણે કહીએ છીએ મેગ્મા। હવે શું થાય બાળકો? સમય પ્રમાણે આ મેગ્મા શું થતો જાય છે બાળકો? ઠંડો પડતો જાય છે અને ઠંડો પડવાને કારણે બાળકો એનું સીમા નિર્માણ થાય છે ખડક। શેનું નિર્માણ થાય છે? ખડક રચાય છે। આ ખડકો ગરમીની અસરથી બને છે, તેથી તેને આગ્નેય કે અગ્નિકૃત ખડકો તરીકે ઓળખવામાં આવે છે। કારણ કે બાળકો આ ખડકોનું નિર્માણ ગરમીને પ્રચંડ ગરમીને કારણે થાય છે, અગ્નિને કારણે થાય છે, એટલા માટે બાળકો એને આગ્નેય કે અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વીના નિર્માણમાં આ ખડકો સૌપ્રથમ નિર્માણ પામ્યા, તેથી તેને પ્રાથમિક બાળકો આ સવાલ પણ અગત્યનો છે કે આદ્ય ખડકો તરીકે ઓળખવામાં આવે છે। બાળકો પૃથ્વીના નિર્માણમાં જો સૌપ્રથમ બાળકો પહેલા ખડકો બન્યા હોય, પૃથ્વીના નિર્માણમાં જો ખડકોનું મહત્વનું યોગદાન હોય ને તો બાળકો એ આગ્નેય ખડકો હતા અને એટલા માટે બાળકો ને પ્રાઇમરી એટલે કે પ્રાથમિક અને આદ્ય ખડકો પ્રાચીન ખડકો તરીકે ઓળખવામાં આવે છે। બાળકો આવા ખડકોમાંથી આપણે ગ્રેનાઇટ અને બેસાલ્ટ જેવા બાળકો પદાર્થો મળી રહે છે। ગ્રેનાઇટની વાત છે એટલે બાળકો તમને કહી દઉં કે ઓરિસ્સામાં બાળકો ઓરિસ્સાની મધ્યપ્રદેશમાં બાળકો એક મંદિર આવેલું છે જેનું નામ છે બાળકો ખજુરાહો। ખ્યાલ આવ્યો? એ આખા મંદિરનું નિર્માણ બાળકો ગ્રેનાઇટના પથ્થરમાંથી કરવામાં આવેલું છે। ખૂબ જ કાળાશ પડતો બાળકો આ પથ્થર હોય છે। ખ્યાલ આવ્યો? તો બાળકો ગ્રેનાઇટ અને બેસાલ્ટ જેવા ખડકો આપણને આગ્નેયકૃત ખડકોમાંથી મળી રહે છે। બાળકો હવે આ આગ્નેયકૃત ખડકો આપણને ખાસ કરીને બાળકો ક્યાં જોવા મળે? તો આગ્નેયકૃત ખડકો આપણને રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે બાળકો અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી આપણને આવા ખડકો જોવા મળે છે। ક્યાં? રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બાળકો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ। મેં તમને કીધું નહીં બાળકો મધ્યપ્રદેશમાં આવેલું જે ખજુરાહો છે, ખ્યાલ છે, મંદિર છે બાળકો, ખૂબ મોટા મંદિરો છે બાળકો। આ મંદિરોનું નિર્માણમાં બાળકો આ ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થયો હતો, કારણ કે ત્યાં મધ્યપ્રદેશમાં સરળતાથી મળી રહે છે। ત્યાર પછી બાળકો પ્રસ્તર ખડકો। બાળકો અહીંયા હું કીધું છે પ્રસ્તર એટલે એક પછી એક સ્તર બનતો જાય। શું બાળકો? એક પછી એક સ્તર બનતો જાય અને નીચેનું જે સ્તર છે એ ગરમીને કારણે બાળકો અલગ અલગ ખડકોનું નિર્માણ થાય છે, એટલે એને કહેવાય પ્રસ્તર ખડક। આ સામાન્ય જાણકારી છે, પણ વિગતવાર તમારે શું લખવાનું? તો બાળકો પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો શું રહે બાળકો? તૂટે છે। હા બાળકો પાણીનો પ્રવાહ સતત બાળકો વહેતો હોય, સાથે સાથે બાળકો બીજી બાબતો કે બીજા બળોની અન્ય બળોની સંયુક્ત અસરથી એક પાણી અને બીજા અન્ય બળોની અસરથી બાળકો આ ખડકો તૂટતા હોય છે અને તૂટેલા ખડક પદાર્થોનું જળમાં શું થાય છે? નિક્ષેપણ થતું રહે છે। શું બાળકો? આ તૂટેલા ખડકનો પદાર્થના જળમાં શું થતું જાય છે? નિક્ષેપણ। એટલે બાળકો એમાં પથરાતા જતા હોય છે અને તેમના સ્તર રચાય છે। બાળકો જેમ પથ્થર પડ્યો, પદાર્થ પડ્યો, એમ એના પર બીજા પદાર્થ પડે છે, એના પર ત્રીજો પદાર્થ પડે છે, એમ એક પછી એક સ્તર રચાય છે। આમ ખડક પદાર્થ અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે। બાળકો દાખલા તરીકે આ પહેલો બાળકો પદાર્થ રચાયો, નિક્ષેપણ થયું, એના પર બીજો રચાય છે બાળકો, એના પર ત્રીજો રચાય છે, આમ એક પછી એક બાળકો એના પર સ્તર શું થતા જાય છે? બનતા જાય છે। અહીંયા એ જ કહે છે કે ખડક પદાર્થનું અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં શું થાય છે? નિક્ષેપણ થાય છે। આ ખડક પર એક પછી એક બોજ આવ્યા રાખે છે। સર્વપ્રથમ એટલે બાળકો આ સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર શું બાળકો? પહેલા આ રચાયો, પછી આ રચાયો, પછી આ બાળકો ક્રમશઃ, પછી સૌથી નીચે રહેલા એટલે બાળકો સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોનો
વજનને લીધે સ્તર દબાય છે અને બાળકો જેમ જેમ આ જે સ્તર છે આ મુખ્ય સ્તર છે બાળકો એના પર જેમ જેમ સ્તર રચાતા જશે એમ એમ બાળકો એના વજનના લીધે એ સ્તર શું થાય છે બાળકો દબાય છે અને કાળક્રમે અને પછી બાળકો સમય જતા તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકોનો તૈયાર થાય છે અથવા નિર્માણ પામે છે આવા ખડકોને શું કહેવાય છે બાળકો પ્રસ્તર ખડકો આવા ખડકોને શું કહેવાય છે પ્રસ્તર ખડકો એકદમ સિમ્પલ છે બાળકો જે સૌપ્રથમ બાળકો નિક્ષેપક થયા હોય એના પછી નિક્ષેપણ થયા આ પ્રવૃત્તિ થયા જ રાખે બાળકો અને એક પછી એક સ્તર બનતા જાય છે અને આવા બાળકો ખડકોને શું કહેવાય છે પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે જેમાંથી બાળકો આપણને શું પ્રાપ્ત થાય છે ચિરોડી જેને બાળકો જીપ્સમ કહીએ છીએ ખ્યાલ આવ્યો પછી ચૂનાનો ખડક અને કોલસો ખ્યાલ આવ્યો બાળકો ચિરોડીને બીજા શબ્દમાં બાળકો જીપ્સમ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઉપરાંત બાળકો ચૂનાનો ખડક છે કોલસો છે આપણને બાળકો એ પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે કાળજી રાખજો બાળકો આગ્નેયકૃત ખડકોમાંથી આપણને શું પ્રાપ્ત થાય પ્રસ્તર ખડકોમાંથી શું પ્રાપ્ત થાય છે અને રૂપાંતરિત ખડકો બાળકો ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો કોને કહેવાય કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ બંધારણ અને ગુણધર્મોમાં શું થાય છે રજા રૂપાંતરિત થાય છે અને આ રૂપાંતરિત થાય છે એટલે બાળકો ટૂંકમાં આ આગ્નેય ખડકો અને પ્રસ્તર ખડકોનો બાળકો પોતાના વિશિષ્ટ સ્વરૂપ ગુમાવીને બાળકો અન્ય સ્વરૂપમાં રૂપાંતરિત થાય એટલા માટેનો ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો આ ખડકોમાંથી બાળકો આપણને શું મળે છે આરસનો પહાણ હીરા ખાસ કાળજી રાખજો બાળકો હીરો છે એ રૂપાંતરિત ખડકનું ઉદાહરણ છે ખ્યાલ આવ્યો હીરાઓ છે એ રૂપાંતરિત ખડકનું શું છે બાળકો ઉદાહરણ તો હીરાઓ આરસનો પહાણ અને સ્લેટ એ આપણને રૂપાંતરિત ખડકોમાંથી પ્રાપ્ત થાય છે જો કે મૂળ સ્વરૂપ બાળકો આમાં જ હોય પણ આમાંથી જ એનું ચોક્કસ પરિસ્થિતિમાં રહીને એનું સ્વરૂપ બંધારણ એ બાળકો અન્ય સ્વરૂપમાં રૂપાંતર થાય છે આ રૂપાંતર થતું હોવાથી એને શું કહેવાય છે રૂપાંતરિત ખડકો તો બાળકો આજે આપણે ત્રણ મુદ્દા જોયા એક હતો બાળકો તટીય મેદાનો બીજો તો બાળકો દ્વીપ સમૂહ વિશે માહિતી જે બાળકો આપણે અહીંયાથી સીધી માહિતી મેળવી લીધી છે અને ત્યાર પછી બાળકો ખડક અને એના પ્રકારો વિશે માહિતી મેળવી હવે બાળકો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે ખનિજોનું વિવરણ જોઈશું ખ્યાલ આવ્યો સાથે સાથે જમીનના પ્રકાર હોમવર્કમાં તમારે એક વખત લખવાનું રહેશે